ધંધાવાળા ખાસ સાંભળજો કે શું કહેવા માંગુ છું કે એક્ઝામ્પલ કે તમારી કોઈ સોસાયટી છે અને 12-35ના ગાળાની સોસાયટી હોય અને આવી રીતે ગલી હોય અને એમાં એક વચ્ચેનું મકાન બંગલો હોય. તમે ત્યાં બંગલો બનાવો તો એ બંગલો ત્યાં શોભે કે ન શોભે? અને બીજું કે બંગલાવાળી સોસાયટીમાં જે ગલીની વચ્ચે જગ્યા જોઈએ, પાર્કિંગ જોઈએ, ગાર્ડન જોઈએ, ફેસિલિટીઝ જોઈએ, એ આ સોસાયટીમાં મળે કે ન મળે? હવે આને હું ધંધા સાથે કેવી રીતે સરખાવું છું કે ઘણા બધા આપણે એવું કહીએ છીએ કે કોમ્પિટિશન બહુ છે, કોમ્પિટિશનમાં બિઝનેસ ન કરાય, એકલાને કંઈક અલગ કરાય અથવા તો કંઈક અલગ કરવા જોઈએ. જેમ આ વસ્તુ બંગલો છે ને બંગલાની સોસાયટીમાં શોભે ને એવી રીતે તમારા ધંધા જે એરિયા હોય, જે માર્કેટ હોય ત્યાં જ શોભે. અને ત્યાં કરીને જ્યારે ધંધો તમે બતાવો ને તો તમે ધંધો કર્યો કહેવાય, બાકીનો ટાઈમપાસ કહેવાય. ગામમાં ન મળતું હોય આજુબાજુમાં અને પછી તમે મોઢું બગાડીને વેચો તોય વેચાય, એ ધંધો ન કર્યો કહેવાય. માર્કેટમાં બેસો, લોકોની વચ્ચે બેસો અને પછી કરી બતાવો ને તો કહેવાય. કેમ કે ત્યાં કોમ્પિટિશન હોય ને તો આ બંગલો સારો છે, બાજુનો બંગલો એનાથી સારો બનાવો એવું ત્યારે થાય. બાકી ગાળાવાળા એની સાથે કોમ્પિટિશન કરે નહીં અને ગાળાવાળા બધા એક ગાળાવાળા મળીને રહીને બંગલાવાળો એકલો રખડતો રહે એ શેરીની અંદર. તો આ ઉદાહરણ ધંધાનું, લાઈફનું, જીવનનું જે કાંઈ પણ કહો એમાં બધામાં મેચ થાય એમ છે. તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને કહેજો. ચાલો મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.